અને આપણે કદમગીરી ડુંગર જવાનું છે, અહીંથી 10 કિલોમીટર જેટલો દૂર છે. આપણે કન્ટિન્યુ ને આ ભાઈબંધને બે પોરો ખાવા ઉભા રહી ગયા છે, રાહુલભાઈને બી મુલાકાત લઈશું. બહુ જોરદાર ને બહુ એટલે બહુ અમેઝિંગ ને બહુ એટલે કદમગીરી આવો તો તમે ધ્યાનથી ગુફામાં તો આવજો જ. મહાદેવ મિત્રો, કેમ છે બધા? મજામાં છે. તો આપણે જવાનું છે કદમગીરી આપણે કમળાઈમાનું મંદિર આવેલું છે ડુંગરાની ઉપર ને આપણે ડુંગરો પૂરેપૂરો ચડવાનો છે. તમે અમારા વ્લોગ સાથે બન્યા રહેજો. આપણે પૂરો ડુંગરો ચડવાનો છે, જેનું અમે તમને વ્યૂ બતાવશું. આપણે દર્શન કરવાના છે ને અમારી સાથે બે પરમ મિત્રો છે, તમે જોઈ શકો છો. આપણે બધા જાવી છે, આપણે જવાનું છે ફૂલ ટોટલ, અને કદમગીરી જઈને આપણે બધું આખો ડુંગરો ચડવાનો છે. અને અમે 4 મિત્રો જઈએ છીએ અત્યારે કદમગીરી. તો અમારા બ્લોગ સાથે બન્યા રહો. કદમગીરી અમારી સાથે તમે જોઈ શકો છો. આપણે અત્યારે બગદાણા પહોંચી ગયા છીએ અને બગદાણા પૂગવા આવી ગયા છીએ. હાવ બગદાણામાં થોડુંક જ દૂર છીએ. બગદાણામાં ઘણી બધી પબ્લિક જોવા મળે છે આપણને. અને જોઈ શકો ઘણા બધા ઝંડા લગાડેલા છે અને અહીંયા ઘણી બધી પબ્લિક છે. હવે આપણે બગદાણા તો પૂગી ગયા છીએ. બગદાણાથી આપણે આગળ જવાનું છે. તો આપણે ફાઇનલી આપણે બગદાણા પહોંચી ગયા છીએ અને બગદાણાથી 10 કિલોમીટર જેટલું કમળાઈ માતાનું મંદિર કદમગીરી ડુંગર દૂર છે. અને આપણે કદમગીરી ડુંગર જવાનું છે, અહીંથી 10 કિલોમીટર જેટલો દૂર છે. આપણે કન્ટિન્યુ બન્યા રહો. ફાઇનલી આપણે બગદાણાથી 5 કિલોમીટર દૂર આપણે આવી ગયા છીએ અને આપણી સાથે આપણા બે ભાઈબંધ બીજા પણ આપણી સાથે છે. એ ભાઈબંધનું એક તો ફાઇનલી આપણે કદમગીરી પહોંચી ગયા છે ને. આપણે ડુંગરો ચડવાનો બાકી છે, જે આપણે તમે જોઈ શકો કે ડુંગરો બતાય છે ને. આપણે હમણાં ચડવાની સ્ટાર્ટિંગ કરવાની છે. આપણે કદમગીરી ફાઇનલી પહોંચી ગયા છે અને કમળાઈમાનું મંદિર એટલે આપણે કોળામાં ધામ તરીકે ઓળખવામાં આવે છે. આપણે પહોંચી ગયા છે ને. તમે એનું ખાલી વ્યૂ તમે જોઈ શકો છો, બહુ જોરદાર છે. ને આપણે અહીંયા બધા આપણા ફ્રેન્ડ યાર બધા આપણે આવી ગયા છે, તમે જોઈ શકો છો. અહીંયા આપણે ડુંગરો ઉપર બતાવી છે. અહીંથી નીચેનું વ્યૂ તમે બહુ એટલે બહુ જોરદાર ને બહુ એટલે બહુ અમેઝિંગ ને બહુ એટલે બહુ મસ્ત છે એનું વ્યૂ. ફાઇનલી આપણે બગદાણાથી થોડોક નાસ્તો લઈ લીધો હતો. તે નાસ્તો કરવા આપણે બધા ભાઈ બનાવ્યા બેસી ગયા છીએ અને અહીંયા કાંઈ નાસ્તો મળતો નથી, એટલા માટે આપણે બગદાણાથી નાસ્તો થોડોક લીધો હતો અને બધા ભાઈ બનાવી નાસ્તો લઈને બેસી ગયા છીએ. તમે જોઈ શકો છો. આપણે અહીંયા તમારે આવવું હોય તો પહેલાથી તમે નાસ્તો અને તમારો લઈને તમારી સગવડતામાં જ આવજો, કેમ કે અહીંયા કોઈ જાતની દુકાન કઈ છે નહીં. એટલે તમને કઈ નાસ્તો બાસ્તો કઈ મળશે એટલે તમારે આવવું હોય તો કાં ઘરેથી લઈ શકો છો, કાં પછી બગદાણા પાયા પડે ત્યાંથી તમે લઈ શકો છો. ફાઇનલી આપણે કાચો રસ્તો વયો ગયો છે અને હવે પાકો રસ્તો ડામરનો રસ્તો આવી ગયો છે. ને તમે અહીંયા જોઈ શકો છો અહીંનું બધું લોકેશન. અહીંયા જો ડુંગરાનું લોકેશન 1 નંબર છે ને જે આપણે પોણે પૂગી ગયા છીએ. ને અહીંથી હવે આપણે બધા ભાઈબંધો બધા પાછળ રહી ગયા છે. આપણે થોડાક આગળ નીકળી ગયા ને હવે ભાઈબંધ બધા પાછળ જ આવે છે, થોડાક ના વાહે છે. હવે અહીંથી લોકેશન 1 નંબર છે ને કાચો રસ્તો પણ વયો ગયો છે. હવે બ્લોગ સાથે બના રહ્યો. હવે આપણે બ્લોગ ઉપર બનાવશું. આપણે યશભાઈ હાવ થાકી ગયા છે ને આ ભાઈબંધને બે પોરો ખાવા ઉભા રહી ગયા છે, રાહુલભાઈને બી થાકી ગયા. હવે બેઠા બેઠા દાંત કાઢે. ધોળવાની એને થોડીક ઓલું કર્યું, ધોળીમાં ગયા હતા હાવ આટી ચડી ગઈ પેટમાં. તમે પણ આવો તો ધોળીને ચડવું નહીં, કારણ કે હાલીને ચડજો. જોડીને તમે જેમ ચડશો એમ વધારે ઠાક લાગશે. આ ભાઈ જો ધોળીને ચડવા જાય ને તો હાવ થાકી ગયા છે. ઉપર પહોંચી ગયા છીએ. હવે આપણે ઉપર પૂગીને અંદરથી તો દર્શન થાય એમ નથી. અમને બહારનું લુક બધું બતાવવા છે. એ અંદર દર્શન કરાવવાની માઇકમાં નાશ પાડે છે ને આ બહારનું લુક બધું જોઈ શકો. કમળાઈમાં શક્તિપીઠ ઉપર લખેલું છે. થોડું ઝૂમ કરીને દેખાડું. અહીંથી બધું માણસો પણ ઘણું બધું છે. ઉપરથી તો દર્શન થાય એમ નથી. અહીંયા આપણે થોડાક હાથ પગ મોટું ધોઈ નાખીએ પહેલાંથી. હાથ પગ મોટું ધોઈને આપણે ઉપર તરફ જાઉં થોડુંક અને દર્શન કરીશું. એટલું બતાવવાનું છે બધું. અહીંયા તો
આવો તો પેલા અહીંયા તમે બસી તો જ્યાંથી તમે અંદર ઉપર ચડો ને લખેલું છે ને હશે તમે કરીને તમે મંદિર તરફ જઈ શકો. આપણે હવે માતાજીના દર્શન કરી લીધા છે ને હવે આપણે નીચે તરફ જઈએ છીએ અને બધા ડુંગરાનો તમને વ્યૂ બધું બતાવી ને આપણા ભાઈબંધ આપણી સાથે છે પાછળ તમને બધું વ્યૂ બતાવવાનું છે. ડુંગરા જોઈ શકો છો અહીંયા માણસો પણ ઘણા બધા છે ને આ ડુંગરાનો તમને બતાવવાનું છે વ્યૂ બધા નીચે તરફનું વ્યૂ જોઈ શકો છો. અહીંયા બહુ મસ્તીનું બધું બતાવી છે ને અહીંયા આપણા માણસો પણ ઘણા બધા છે ને એનો વ્યૂ પણ બહુ મજા આવે એવું છે ને ઉપર પણ ઘણા બધા માણસો છે તમે જોઈ શકો છો. અને હવે આપણે ડુંગરામાં અંદર આનું વ્યૂ એટલે બહુ મસ્ત છે. આખું નીચેનું ટોટલી બધું બતાય. મુલાકાત લઈશું. અહીંયા થોડુંક જાણવા મળ્યું છે કે અહીંયા થોડી ગુફા છે તો તે ગુફામાં આપણે જવાનું છે ને હનુમાન જે મહારાજ કોલી આવે છે આપણે જોઈ શકો છો. અહીંયા શિવ શક્તિનું છે અહીંયા નીચે ગુફા છે તો આપણે નીચે ગુફા તરફ જઈએ છીએ. માતાંગ ગુફા તરીકે કહેવામાં આવે છે ને ત્યાં ઘણા માણસો હોય છે જોઈ શકો છો. માતાંગ ગુફા તરફ આપણે જઈએ છીએ. પેલા તો હું જ જાઉં છું આપણી ટીમમાંથી. તમે અમારી હારે લઈ આવો પાછળ તમને બતાવી ગુફા કેવું છે. આપણે આખી ટીમ જ જવાની છે અંદર બધા ફ્રેન્ડ મિત્રો છે બધા એક સાથે જવાના છે ગુફામાં. તો જો બધા માણસો ગુફામાં. તો આપણે જો ગુફામાં આવી ગયા છીએ અને અહીંયા આપણે દર્શન કરી લઈએ. દાદા કહેવામાં આવે છે લખેલું છે દાદા લખેલું છે આ બાજુ ડાબી બાજુ. તો અહીંયા બધું અંધારું છે ફૂલ. ગુફામાં આવીને આપણે થોડા દર્શન કરી લઈએ ને ગુફામાં 2-3 જણા સમય એટલી જગ્યા છે. કદમગીરી આવો ને તો તમે ગુફામાં ધ્યાનથી આવજો. તો આપણે અહીંયા વિડીયો એન્ડ કરીએ છીએ. તમને જો વિડીયો ગમ્યો તો વિડીયોને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો ને અમને કમેન્ટમાં મેસેજ કરતા રહો તો અમે તમારી હાટું સારા સ્થળે જઈ ને તમને સારા સ્થળની મુલાકાત કરાવશું. તો અમારા વિડીયોને સબસ્ક્રાઇબ કરો.